મહર્ષિ અષ્ટાવક્ર. મહર્ષિ ઉદ્દાલક આરુણીનો આશ્રમ સરયુ નદીના તટ પ્રદેશમાં હતો. તેમને 3 સંતાનો હતા, શ્વેતકેતુ, નચિકેતા અને સુજાતા. તેમના આશ્રમમાં દૂર દૂરથી અનેક વિદ્યાર્થીઓ આવી જ્ઞાન સંપન્ન થઈ ચૂક્યા હતા. દિન પ્રતિદિન તેમની ખ્યાતિ વધતી જતી હતી. તેમના અનેક છાત્રગણોમાં કહોડ નામનો એક તેજસ્વી વિદ્યાર્થી હતો. તેની ગ્રહણ શક્તિના લીધે તે ઉદ્દાલકને અતિ પ્રિય થઈ પડ્યો હતો. કહોડમાં એવો ગુણ હતો કે તે જે કાર્ય કરતો તે પૂરી નિષ્ઠાથી કરતો. આશ્રમના વિદ્યાર્થીઓને જે સેવા કાર્ય સોંપવામાં આવતું તે બધા કરતા, પરંતુ કહોડ સોંપેલું કાર્ય પૂરું કર્યા પછી જે સમય રહેતો તે સમય પણ આશ્રમની વ્યવસ્થામાં ગાળતો. તેને પોતાના ગુરુ અને ગુરુકુલ બંનેનો ગર્વ હતો. સમય વીતતો ગયો તેમ કહોડે વેદ, વેદાંત, વ્યાકરણ, ન્યાય ઇત્યાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી પૂર્ણતા પ્રાપ્ત કરી. કહોડની વિદ્યા પૂર્ણ થઈ. તેને આશ્રમમાંથી વિદાય લેવાનો સમય આવી પહોંચ્યો. તે પોતાના ગુરુ મહર્ષિ ઉદ્દાલક પાસે ગયો અને વિનીત ભાવે વંદન કરી વિદાય માગી. કહોડ અને શ્વેતકેતુ સાથે જ રહેતા એટલે કહોડથી વિખૂટા પડવાનું દુઃખ શ્વેતકેતુને અસહ્ય લાગતું હતું. પરંતુ કહોડ થોડો કાંઈ સદાને માટે આશ્રમમાં રહી શકે તેમ છતાં શ્વેતકેતુએ પોતાના મનની વાત તેના પિતાને કહી. તેમનો ઉત્તર સાંભળવા તેમની સામે જોઈ રહ્યો. કહોડ ઉદ્દાલકના અંતરમાં વસી ગયો હતો એટલે તેમણે તેને થોડો સમય આશ્રમમાં રહી જવા કહ્યું. પિતાની વાતને અનુમોદન આપતા શ્વેતકેતુએ કહોડને કહ્યું, મિત્ર, પિતાજી કહે છે તો થોડો સમય આશ્રમમાં રહી જાઓ. એમ કહી શ્વેતકેતુ કહોડને પોતાની સાથે સ્વાધ્યાય શાળામાં લઈ ગયો. હમણાં તો કહોડ અને શ્વેતકેતુ એકબીજાથી વિખૂટા પડવાના દુઃખમાંથી બચી ગયા. સુજાતા પણ દૂરથી આ ઘટનાને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. કહોડના રહેવાથી તેને પણ મનમાં હર્ષ થયો. થોડાક દિવસો વીતી ગયા. મહર્ષિ ઉદ્દાલકની ઈચ્છા કહોડને વિદ્યા ઉપરાંત કંઈક વધુ આપવાની હતી. તેથી તેમણે કહોડને પોતાની પાસે બોલાવી કહ્યું, સૌમ્ય, તારો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. તું જ્ઞાન સંપન્ન થયો. તેથી મને આનંદ થાય છે. આપણું ગુરુકુલ તારા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓથી જ દીપે છે. મારી ઈચ્છા છે કે તું મારો શિષ્ય મટી સ્વજન થા. તું સુજાતાનું પાણી ગ્રહણ કરીને સુખી થા. સુજાતા તારા માટે અને તું સુજાતા માટે સર્વથા યોગ્ય છો. તેથી જ મેં આ શિવ સંકલ્પ કર્યો છે. તમે જેવું ગુરુકુલ દીપાવ્યું છે તેવો જ ગૃહસ્થાશ્રમ શોભાવશો એવી મને શ્રદ્ધા છે. કહોડ અને સુજાતા એક જ આશ્રમમાં રહેતા, તેથી બંને વચ્ચે સહૃદયતાનું આકર્ષણ તો હતું જ. તેમાં આજે ગુરુમુખે જ સુજાતાના પાણી ગ્રહણની વાત સાંભળી કહોડના રોમેરોમ હર્ષ પામ્યા. તે એક પણ શબ્દ બોલ્યા વિના નતમસ્તકે ઊભો રહ્યો. તેનું મૌન એ પણ પૂર્ણ સંમતિ જ હતી. ઉદ્દાલક કહોડની મૂક સંમતિથી પ્રસન્ન થયા. તેમણે પોતાના સંકલ્પની શ્વેતકેતુને જાણ કરી અને સુજાતાના લગ્નોત્સવ માટે આશ્રમમાં યોગ્ય વ્યવસ્થા કરવાનો તેને આદેશ આપ્યો. થોડા સમયમાં કહોડના સુજાતા સાથે લગ્ન થયા. મહર્ષિ ઉદ્દાલક, શ્વેતકેતુ અને નચિકેતાની ભાવભીની વિદાય લઈ કહોડ સુજાતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. કહોડે સુજાતા સાથે લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા. કહોડની પાસે ધન નહોતું, પણ વિદ્યાધન તો હતું જ. તેના બળે તે લોકચાહના મેળવી ગૃહસ્થાશ્રમનો નિર્વાહ કરવા લાગ્યો. ધીમે ધીમે તે પૂજનીય બની યજ્ઞોમાં પુરોહિત પદ શોભાવતો થયો. દૂર દૂરથી તેના ઉપર યજ્ઞો માટે આમંત્રણ આવવા માંડ્યા. તેના પુરોહિત પદે યજ્ઞ સંપન્ન થતો. તેથી દિન પ્રતિદિન તેની ખ્યાતિ વધતી જતી હતી. યજ્ઞ કાર્યથી તેને જોઈતું ધન મળી રહેતું ને ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક ચાલતો. સમય જતા સુજાતાને ઓધાન રહ્યું અને 9 મહિના પૂરા થયે તેણે પુત્રને જન્મ આપ્યો. પરંતુ ધારણા ઊંધી વળી. પુત્રને જોતા જ બધાની આનંદની લાગણી શોકમાં ફેરવાઈ ગઈ. તેના બંને હાથ વાંકા, બંને પગ રાંટા, છાતીમાં હૂપ, પીઠે ખૂંદ, કરોડ ત્રાંસી અને કટિપ્રદેશ પણ વાંકો ચૂકો હતો. બાળકનો આ વિચિત્ર દેહ જોતા જ સૌને તિરસ્કાર ઉત્પન્ન થતો. તેના 1-2 નહીં, પરંતુ 8-8 અંગ વાંકા હતા. સાચા અર્થમાં તે અષ્ટાવક્ર હતો. આથી જોનારા તેની ભત્સના કરવા લાગ્યા. પુત્ર જન્મથી પિતાને આનંદ થવો જોઈએ, પણ આ કુરૂપ પુત્રનો જન્મ કહોડ માટે ભારે દુઃખદાયક થઈ પડ્યો. સુજાતાનું કોમળ હૃદય પોતાના પુત્રનું ધૂણાત્મક અષ્ટાવક્ર રૂપ જોઈ શોકસાગરમાં ડૂબી ગયું અને વ્યથાની યંત્રણામાં પીસાવા લાગ્યો. પુત્ર જન્મથી થતા આનંદની એક પણ રેખા તેના મુખ ઉપર ઉપસી નહીં. પરંતુ સર્જનલીલાને કોણ સમજી શકે? કહોડ વિદ્વાન હોવા છતાં પણ દિવસે દિવસે તેના મનમાં અષ્ટાવક્ર ઉપર અભાવ વધતો ગયો. તેના તિરસ્કારનું લક્ષ્ય સુજાતા થઈ પડી. પોતાના કોઈ પણ પ્રકારના અપરાધ વિના તે પતિના અણગમાનો ભોગ થઈ પડી. કહોડના મનમાંથી સુજાતા પ્રત્યેની સ્નેહની સરવાણી સુકાવા માંડી. તેના રોષના વિવિધ રૂપે પ્રત્યાઘાતો પડવા માંડ્યા.
ઘણીવાર કહોડ યજ્ઞના નિમિત્તે જતો તો વિના કારણે રાતોની રાતો ત્યાં રહી જતો. અષ્ટાવક્રના જન્મ પછી તેને ઘરનું આકર્ષણ સાવ ઘટી ગયું હતું. સમય થવા છતાં તેણે પોતાના પુત્રનો નામ સંસ્કાર વિધિ પણ કર્યો નહીં. લોકો બાળકના દેહની કરૂપતા જોઈને તેને અષ્ટાવક્ર કહેવા લાગ્યા. સમયની સાથે સાથે અષ્ટાવક્ર 5 વર્ષનો થવા આવ્યો. આજે અષ્ટાવક્ર અગ્નિશાળાના ખૂણામાં બેઠો હતો. વિદ્યાર્થીઓ વેદ મંત્રો દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપતા હતા. અષ્ટાવક્ર ધ્યાનથી સાંભળતો હતો. થોડી વારમાં પૂર્ણાહુતિ આપી વિદ્યાર્થીઓ યજ્ઞ કાર્યથી નિવૃત્ત થઈ પોતપોતાના કાર્યમાં ગૂંથાયા. વિદ્યાર્થીઓના ગયા પછી કહોડ અગ્નિશાળામાં બેસીને વેદપાઠ કરી રહ્યા હતા. સુજાતા રસોઈ બનાવી પતિની વાટ જોઈ રહ્યા હતા. કહોડ રસોઈ ઘરમાં આવ્યા નહીં એટલે તેમણે કહોડને બોલાવવા સાદ દીધો. આર્ય, જમવા પધારો. જાણે કહોડે કશું સાંભળ્યું જ નહીં. ચાલો જમી લો, સુજાતાએ બીજી વાર કહ્યું. કહોડે કશો ઉત્તર ના આપ્યો. સુજાતાએ ત્રીજી વાર ફરી સાદ દીધો. છતાં કહોડ ગણકાર્યા વિના વેદપાઠ કરતા જ રહ્યા. માતાની આવી ઉપેક્ષા અષ્ટાવક્ર માટે અસહ્ય થઈ પડી. તે બોલ્યો, પિતાજી, હજુ તમારે પાઠનું પુનરાવર્તન કરવું પડે છે? વારંવાર પાઠ વાંચવો પડે છે? હજુ સુધી તમે પાઠને સમજી શક્યા નથી? અષ્ટાવક્રના અણધાર્યા પ્રશ્નથી કહોડ ચમકી ઉઠ્યો. પોતાને આવું કહેનાર અત્યાર સુધી કોઈ મળ્યો ન હતો. એક વિકલાંગ બાળક અપમાન કરી જાય અને તે પણ પિતાનો. તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. રોષપૂર્વક તેઓ બોલ્યા, મૂર્ખ, મને તું અબુધ સમજે છે? જોઉં છું કે તું અષ્ટાંગ યોગ દ્વારા આત્મજ્ઞાન શી રીતે પામે છે. અષ્ટાંગ યોગના યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, ઈશ્વર પ્રણિધાન અને સમાધિ માટે તારા દેહના અંગો સર્વથા પ્રતિકૂળ છે. એકે અંગ યોગને અનુકૂળ નથી. એટલે યોગ માર્ગ તારે માટે નિરુપયોગી છે. હવે જ્ઞાન માર્ગમાં તો વેદ જ્ઞાન વિના તારો ઉદ્ધાર નથી. તારે માટે વેદપાઠ જ આવશ્યક છે. વેદપાઠ પુનરાવર્તન હોય તો તું હવે કયા માર્ગે બ્રહ્મને પામીશ? તેને માટે મુખપાઠનું વારંવાર પુનરાવર્તન એ જ એક ઉપાય છે. ના પિતાજી, એ ઉપાય નથી અપાય છે. એક વસ્તુ એકવારના વાચન કે શ્રવણથી ના સમજાય તેને માટે પુનરાવર્તન ઉપાય હશે, બીજા માટે નહીં. પુત્રના આ તર્કથી બળતામાં ઘી હોમાયું હોય તેમ કહોડ ભભૂકી ઉઠ્યા. મૂર્ખ, જા, હું તને શાપ આપું છું કે વેદપાઠના પુનરાવર્તન વિના તારો આત્મોદ્ધાર નહીં થાય. પિતાજી, હું તમારો શાપ માથે ચડાવું છું. શાપના ઉશાપ માટે વિનંતી કરવા માંગતો નથી. હું આપને શાપ વિમોચન માટે કોઈ પ્રાર્થના નહીં કરું. પુત્રના આવા દૃઢ વાક્યો સાંભળી કહોડ વિચારમાં પડી ગયો. મનમાં ને મનમાં તે પોતાના વિચક્ષણ પુત્રના શબ્દો સાંભળી સમસમીને બેસી રહ્યો. દિન પ્રતિદિન કહોડની ગણના મુનિજનોમાં થવા લાગી. મિથિલાપતિ જનકની સભામાં પણ તેનું નામ સંભળાવા લાગ્યું. કહોડને પોતાના ગૃહ સંસાર ઉપર અભાવ હતો એટલે તે કોઈને કોઈ ઋષિ મુનિના આશ્રમે સમય વિતાવતો. આજે તેણે જનકની જ્ઞાન સભાની સ્તુતિ એક મુનિજન પાસે સાંભળી. તેને થયું, જનક વિદેહીની સભામાં જવું તો જોઈએ જ વિદ્વાનોના દર્શન થશે અને જો વાદ વિવાદ થશે તો દ્રવ્ય પણ મળશે. આમ વિચારીને કહોડ જનક રાજાની સભામાં ગયો. અત્યારે જનકની જ્ઞાન સભામાં વરુણ પુત્ર પંડિત બંદી વાદ વિવાદમાં કોઈને ફાવવા દેતો ન હતો. તે વાદ વિવાદ કરતા પહેલા કહેતો કે જો તમે મારી સાથે વાદમાં જીતશો તો હું તમારી આજીવન સેવા કરીશ અને મહારાજ 100 સુવર્ણ મુદ્રાઓ આપી બહુમાન કરશે. હારશો તો તમોને જળમાં ડૂબાડી દઈશ. દ્રવ્યના લોભે ઘણા સમર્થ પંડિતો બંદીના હાથે શિક્ષાનો ભોગ થઈ પડ્યા હતા. આજે કહોડ ફરતો ફરતો જનકની સભામાં આવી ચડ્યો. સભામાં વિરાજેલા વિદ્વાનોના દર્શન કરી આસને બેઠો. થોડી વાર થઈ ત્યાં વરુણપુત્ર બંદી સભા વચ્ચે ઊભો થયો. સેંકડો પંડિતો સમક્ષ તે સિંહ ગર્જના કરતા બોલ્યો, આજે પ્રકૃતિ અને પરમેશ્વર ઉપર શાસ્ત્રાર્થ થશે. આ બે દ્વૈત વચ્ચે અદ્વૈત શી રીતે રહેલું છે તે સિદ્ધ કરવાનું રહેશે. વાદ વિવાદમાં હું હારીશ તો જીતનારની આજીવન સેવા કરીશ અને હું જીતીશ તો હારેલાને જળમાં ડૂબાડી દઈશ. હાર જીતનો નિર્ણય મહારાજા જનકના વિદ્વાનોની સમિતિ કરશે. બંદીના આહવાન પછી સભામાં સ્તબ્ધતા છવાઈ. કોઈ પણ વિદ્વાને બંદી સામે ઊભા થવાનું સાહસ કર્યું નહીં. આ જોઈ કહોડ ઊભો થયો અને તેણે બંદીનું આહવાન સ્વીકારી લીધું. બંને વચ્ચે વાદ વિવાદનો પ્રારંભ થયો. છેવટે બંદીના ધારદાર તર્ક આગળ કહોડમાં હાથ થયો. કહોડનું જીવન નિરસ બની ચૂક્યું હતું એટલે તેને જીવવાનો મોહ પણ ન હતો. તેણે સભા વચ્ચે પોતાનો પરાજય સ્વીકારી લીધો. બંદીએ જનકને કહ્યું, મહારાજ, હવે હું મારા નિયમ પ્રમાણે આ કહોડને જળમાં ડૂબાડવા મારી સાથે લઈ જાઉં છું. બંદીની માગણીનો વિદ્વાનોની સમિતિના મંત્રીએ સ્વીકાર કર્યો. બંદી કહોડને લઈને સભામાંથી ચાલતો થયો.
વારંવાર વરુણપુત્ર બંદીના વિજયથી જનકની સભામાં લોભનું વાતાવરણ ફેલાતું જતું હતું. પ્રત્યેક શાસ્ત્રાર્થમાં બંદી જ વિજેતા બને તો તેનું વર્ચસ્વ આખી સભા ઉપર વધે, તે સર્વોપરી બની જાય. બંદી જે કહેતો તે પરમ સત્ય હતું એવું ન હતું, પરંતુ તે તર્ક વિતર્ક દ્વારા જાળ ગૂંથણી કરી ભલભલા વિદ્વાનોને હરાવી શકતો. જનકની સભામાં કહોડની થયેલી દુર્દશાનો સંદેશ સુજાતાને મળતા જ તેનું હૃદય ભાંગી પડ્યું. તેનું અંતર આક્રોશથી વલોવાઈ જવા લાગ્યું. તે દિવસે તેણે અન્નનો પરિત્યાગ કર્યો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. અષ્ટાવક્ર હજુ ઘણો નાનો હતો, છતાં તે માતાની મનોવ્યથા સમજી ગયો. તે એકાંતમાં ગયો અને મન ભરીને રડી લીધું. બીજી જ ઘડીએ તે આંસુ લૂછી સ્વસ્થ થયો. તેના મુખ ઉપર ઉલ્લાસ તરવરવા લાગ્યો. તે સુજાતાની પાસે ગયો અને મેઘ જેવા ગંભીર વચને બોલ્યો, માતા, હવે ચિંતા કરવાથી કોઈ લાભ થવાનો નથી. મારા પિતાએ જનકની સભામાં બંદી સાથે વાદવિવાદમાં ઉતરતા પહેલા પોતાની શક્તિનો વિચાર કરવાની આવશ્યકતા હતી. જય પરાજય મહત્વની વસ્તુ નથી, પરંતુ જ્યાં અમાનુષી હોડમાં ઉતરવાનું હોય ત્યાં સુજ્ઞજનોએ ઊભા રહેવું ઉચિત ન ગણાય. માતા, આજે હું તારા ચરણોમાં વંદન કરી પ્રતિજ્ઞા કરું છું કે જ્યારે હું વરુણપુત્ર બંદીના અભિમાનને ચૂર્ણ કરીશ ત્યારે જ જંપીશ. આ વેળા અષ્ટાવક્રના મામા શ્વેતકેતુ ત્યાં ઉપસ્થિત હતા. કહોડની દુર્દશા માટે બહેનને આશ્વાસન આપવા તેઓ આવેલા હતા. શ્વેતકેતુને આજે અષ્ટાવક્રમાં અપૂર્વ દૃઢતાના દર્શન થયા. માંડ 10 વર્ષ વટાવેલ અપંગ બાળકની પ્રતિભા તેઓ ચકતી નેત્રે જોઈ રહ્યા. સુજાતા પણ આ નાનકડા કદરૂપા પુત્રનું હિમાચલ ઉઠાવવા જેટલું સાહસ જોઈ આશ્ચર્ય પામી, પરંતુ મનમાં હર્ષિત થઈ તે બોલી, બેટા, તારો સંકલ્પ સિદ્ધ થાઓ, તારી સાધના ફળવતી બનો. શ્વેતકેતુ બહેનની વિદાય લઈ પોતાના આશ્રમે ગયા. આ વાતને 2 વર્ષ વીતી ગયા. અષ્ટાવક્રે ચિંતન મનનમાં મસ્તિષ્ક વલોવી નાખ્યું. તર્કના એકે એક પાસાની તેમણે વિચારણા કરી લીધી. તેમણે પોતાની માતાને બંદી સાથે વાદવિવાદ કરવાની પોતાની તત્પરતા દર્શાવી. સુજાતાએ કહ્યું, ભાઈ, હું તને એકલો જવા દેવા સંમતિ નહીં આપું. તારે જવું જ હોય તો હું મામાને બોલાવી લઉં, તેઓ તારી સાથે રહેશે. અષ્ટાવકે માતાની વાત સ્વીકારી લીધી. સુજાતાએ સંદેશો મોકલી પોતાના ભાઈ શ્વેતકેતુને તેડાવી લીધા. સુજાતાએ શ્વેતકેતુને બધી વાતની જાણ કરી. શ્વેતકેતુએ કહ્યું, બહેન, જો જનકની સભાના મહામનીષીઓ સામે ઊભા રહેવાનું સાહસ અષ્ટાવક્રમાં છે તો પછી મને સાથે રહેવામાં શો વાંધો? જો તે અયોગ્ય વાદ ઉપસ્થિત કરશે તો અવશ્ય હું તેને વારીશ. સુજાતાની વિદાય લઈ અષ્ટાવક્ર પોતાના મામા સાથે મિથિલા જવા ચાલી નીકળ્યા. બંને જણા ચાલતા ચાલતા મિથિલા આવી પહોંચ્યા અને જનક વિદેહીની જ્ઞાનસભાના પ્રવેશદ્વારે આવ્યા. તેઓ સભામાં પ્રવેશ કરવા જતા હતા ત્યાં તેમને દ્વારપાલે અટકાવ્યા અને પૂછ્યું, ક્યાં જવું છે? મહારાજ, જનકની સભામાં. અષ્ટાવક્રે કહ્યું, તું નહીં જઈ શકે? કેમ, શી આપત્તિ છે? આ બાલવાટિકા નથી, આ વિદ્વાનોની સભા છે. અહીં મોટા મોટા ધર્મધુરંધરોનો શાસ્ત્રાર્થ થાય છે. સ્વાધ્યાય અને ચિંતનમાં જ જેના વાળ ધોળા થઈ ગયા હોય તેવા જ વિદ્વાનો અહીં આવે છે. તારા જેવા બાળકોને અહીં જવાનો પ્રતિબંધ છે. હું બાળક છું? અષ્ટાવક્રે પોતાની સામે આંગળી ચીંધી પૂછ્યું. હા બાળક, મને લાગે છે કે તારી વય 10-12 વર્ષથી વધુ નહીં હોય. દ્વારપાલે કહ્યું. મનુષ્યની વય દ્વારપાલ શી રીતે સમજી શકે? થોભો અષ્ટાવક્ર. દ્વારપાલે તો જે આદેશ હોય તે પાળવો જ રહ્યો. તે નિયમનું ઉલ્લંઘન શી રીતે કરી શકે? શ્વેતકેતુએ અષ્ટાવક્રને ધૈર્ય રાખવા કહ્યું. મામાનો સંકેત સમજી અષ્ટાવક્રે મોઢા પર સ્મિત ફરકાવતા વિનયથી કહ્યું, દ્વારપાલ, આ તો જ્ઞાન સભા છે. શરીર સાથે જ્ઞાનને શો સંબંધ? દેહ નાનો હોય તો પણ મનુષ્ય જ્ઞાન વૃદ્ધ હોઈ શકે અને દેહ વૃદ્ધ હોય તો પણ મનુષ્ય જ્ઞાન શૂન્ય હોઈ શકે. માટે મારી વિનંતી મહારાજ જનકને પહોંચાડવાની કૃપા કરો. દ્વારપાલ આ કુરૂપ બાળકને જોઈ રહ્યો. તેને તેની વાત ગળે ઉતરી ગઈ. દ્વારપાલ મહારાજા જનક પાસે ગયો અને કુતૂહલ પમાડે તેવા 2 વિદ્વાનોના આગમનની વાત કહી. જનકે કહ્યું, તેમની વાત સાચી છે. આ તો વિદ્વાનોની સભા છે. દેહ સાથે જ્ઞાનને ન સંકળાય. જે હોય તે ભલે આવે, આવવા દો. દ્વારપાલે આવીને આ 2 નવા વિચક્ષણ જનોને પ્રવેશ આપ્યો. શ્વેતકેતુ અષ્ટાવક્ર પ્રવેશ દ્વારમાં પેઠા. તેમણે ચારેકોર પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી. જનકની જ્ઞાનસભાની અદ્ભુત રચના ભલભલાને આશ્ચર્યમાં ગરક કરે એવી હતી. અષ્ટાવકે શ્રુતકેતુ સામે જોઈ સ્મિત કર્યું. ધીમે ધીમે બંને આગળ વધ્યા. જનકની સભાના વિદ્વાનો આ 2 નવા આગંતુકોને જોઈ રહ્યા. અષ્ટાવક્રના વિચિત્ર હાસ્યાસ્પદ દેહપિંડને જોઈ તેઓ હસવું ખાડી શક્યા નહીં. એકે એક સભાસદ ખડખડાટ હસી પડ્યો.
સ્વયં મહારાજા જનક પણ અષ્ટાવક્રને જોઈ હસ્યા વિના રહી શક્યા નહીં. અષ્ટાવક્ર પોતાના દેહને લીધે થતો ઉપહાસ સમજી ગયો. વિદ્વાનોની વિડંબણા સામે તેણે એક નવું જ વિસ્મય સર્યું. તે જ્ઞાનસભામાં ચારે દિશાએ એક એક પંડિત સામે મોટેથી અટ્ટહાસ કરતો કરતો ફરવા લાગ્યો. તેના હા 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 હી ના ઘોષ પ્રતિઘોષથી સભાખંડ ગાજી ઉઠ્યો. એકાએક બધાનું હાસ્ય થંભી ગયું. અષ્ટાવક્રના અણધાર્યા આચરણથી સભાસદો સ્તબ્ધ બની ગયા. સ્વયં મહારાજા પણ ક્ષોભ પામ્યા. આવી વિચિત્ર ઘટનાનો તેમને પહેલવહેલો અનુભવ થયો. ક્ષણ માત્રમાં તેઓ સ્વસ્થ થયા અને વિનયપૂર્વક બોલ્યા, મહાનુભાવ, ક્ષમા કરો. આપનું આમ એકાએક હસવાનું કારણ કહેશો. હું પણ તમોને એ જ પૂછવા માંગુ છું કે તમારું હસવાનું કારણ કહેશો. અષ્ટાવક્રે કઠોર વ્યંગમાં પૂછ્યું. અમે તો આપની વિચિત્ર દેહરચના જોઈને હસ્યા, પરંતુ તમે શા કારણે હસ્યા એ હું સમજી શક્યો નથી. જનકે સ્પષ્ટ કહ્યું, વાહ રાજન વાહ, હું તારા સત્યવચનથી પ્રસન્ન થયો છું. તારા વક્તવ્ય માટે હું તને ધન્યવાદ આપું છું. સાંભળ, હું ઘણા સમયથી તારી જ્ઞાન સભાની સ્તુતિ સાંભળતો હતો. આજે દ્વારપાલે પણ એમ જ કહ્યું કે અહીં તો મોટા મોટા જ્ઞાનીજનો જ વિરાજે છે, પરંતુ પરોક્ષ અને પ્રત્યક્ષમાં ભેદ છે. આજે આ સભા જોઈને મને થયો, અરે આ તો ચમારોની સભા છે. આવી સભામાં હું ક્યાંથી આવી ચડ્યો? અહીં તો એક પણ જ્ઞાનીજન દેખાતો નથી. બધા જ ચમારો છે. પ્રભુ, આ શું કહો છો? શું આ બધા ચમારો છે? હા રાજન, બધા ચમારો. જો આમાં એક જ્ઞાનીજન હોત તો મારા જ્ઞાનનું મૂલ્યાંકન કરત, પરંતુ અહીં તો મારા ચામડાનું મૂલ્યાંકન થયું છે. કહો, ચામડાનું મૂલ્ય ચમારો વિના બીજું કોણ આકે? મારું આ શરીર મેં બનાવ્યું નથી, સર્જનહારે બનાવ્યું છે, એટલે શરીર રચનામાં મારો દોષ ક્યાં આવ્યો? હવે જો તમે આ શરીરના સર્જનહારની હાંસી ઉડાવતા હો તો તમે બધા મૂઢ અજ્ઞાનીજનો છો. અજ્ઞાનીઓ સાથે મારે વાત શી કરવી? એક કુરૂપ ઋષિકુમાર અષ્ટાવક્રના શબ્દોએ જનકનો હૃદયવેદ કર્યો. તેનો એક એક શબ્દ તેના હૃદયની આરપાર નીકળી ગયો. તેને પોતાના અનુચિત વર્તન માટે પશ્ચાતાપ થયો. અષ્ટાવક્ર ગંભીરતાપૂર્વક કહેવા લાગ્યા, રાજન, વરુણપુત્ર બંદી અત્યારે વિજયના મદમાં ફૂલાઈને ફરે છે, પરંતુ જ્યારે મારી સાથે વિવાદ કરશે ત્યારે તે સૂતેલા પુરુષ જેવો જડ, ભાંગેલા પૈંડાવાળા ગાડા જેવો વ્યર્થ બની જશે. જનકે કહ્યું, હે બ્રાહ્મણ, પંડિત બંદી સાથે વાદ વિવાદ કરતા પહેલા હું આપની યોગ્યતા જાણવા માંગુ છું. મને મારા 4 પ્રશ્નોનો ઉત્તર આપો, પછી બીજી વાત. કી સ્વી સ્વપ્નક ન નિમિષતિ, કી સ્વિજ્જાતન ન ચોપતી, કસ્ય સ્વિદ હૃદયમ નાસ્તિ, કી સ્વિદ વેગેન વર્ધતે. ઉઘાડી આંખ રાખીને ઊંઘે તે કોણ છે કહો? જન્મીને જે ન ચાલે તે વળી કોણ કહો મને? નથી જેને હૃદય તે તો હશે. કોણ કહો ભલા? એવું કોણ હશે કે જે વધે છે નિજ વેગથી? કહો, નિદ્રામાં કોણ આંખ મીચતું નથી? જન્મવેળા કોણ હાલતું નથી? કોને હૃદય જ નથી? પોતાના વેગના કારણે કોણ વૃદ્ધિને પામે છે? રાજા જનકના પ્રશ્નો સાંભળી અષ્ટાવક્ર સ્મિત કરીને બોલ્યા, રાજન, આવા બાલિશ સમસ્યાઓ જેવા પ્રશ્નો પૂછીને સમયને વ્યર્થ ખોવો તે ઉચિત નથી. છતાં સાંભળો, માછલું નિદ્રામાં આંખ મીચતું નથી, ઈંડું જન્મ્યા પછી હાલતું નથી, પથ્થરને હૃદય હોતું નથી, નદી પોતાના જ વેગથી વૃદ્ધિ પામે છે. આખી સભા અષ્ટાવક્રના ઉત્તરોથી સંતોષ પામી. રાજા જનક પણ પ્રભાવિત થયા. તેઓ બોલ્યા, હું તમને મનુષ્ય માનતો નથી, દેવતુલ્ય પરાક્રમી માનું છું. બાળક માનતો નથી, જ્ઞાનના કારણે વૃદ્ધ માનું છું. જુઓ, પેલા રહ્યા પંડિત બંદી, તેમની સાથે સુખેથી મુક્તપણે વિવાદ કરો. જનકે બંદી સામે અંગુલી નિર્દેશ કરતા કહ્યું. સભામાં નિશ્શબ્દતા છવાઈ ગઈ. જ્ઞાનવૃદ્ધ પંડિતો એકબીજા સામે વિસ્મયપૂર્વક જોઈ રહ્યા. બંદીને જોતા જ અષ્ટાવક્રે ઘનગર્જન કરતા કહ્યું, શું તમે જ્ઞાન શૂન્ય તાર્કિક વરુણપુત્ર બંદી? આવો મારી સાથે વિવાદ કરો. આજે હું જળમાં ડૂબવા કે તમોને ડૂબાડવા આવ્યો છું. એક વરવા રૂપવાળા ઋષિકુમારનો લલકાર સાંભળતા જ બંદી ઊભો થઈ ગયો અને તાડુકી ઉઠ્યો. હે બાળક, તારું કુરૂપ તને અસહ્ય થઈ પડ્યું છે કે તું જળમાં ડૂબી મરવા ઉદ્યત બન્યો છે? ના, બંદી, મેં આ બીભત્સ રૂપ એટલા માટે લીધું છે કે મારું કુરૂપ જોઈને તારા જેવા અનેકને પોતાને મળેલા સ્વરૂપ માટે સર્જકની કૃપાનું ભાન થાય. તેઓ સર્જન લીલાનો સાક્ષાત્કાર કરી ધન્યતા અનુભવે, ગદગદ હૃદયે પરમાત્માને વંદન કરે. અષ્ટાવક્રે કહ્યું, તો તારે પણ તારા કુરૂપ માટે સર્જકને અભિશાપ આપવો જોઈએ. બંદીએ તર્કયુક્ત વચનો કહ્યા. બંદી સાંભળ, દેહ દૃષ્ટિ તને છે, તેથી તને કહ્યું. મારી આત્મદૃષ્ટિએ તો હું પૂર્ણ છું. તને અષ્ટાવક્ર જણાતો હોઉં તો હું પૂર્ણ અષ્ટાવક્ર છું. મને મારો દેહ અસહ્ય લાગતો નથી.
એટલે એટલે એ જ કે મને મારા કુરૂપ દેહમાં વસેલા પરમોજ્વલ આત્માને લીધે આનંદ છે. ઉજ્જવલ આત્માનું અધિષ્ઠાન ઉજ્જવલ હોય, આવું વરવું કુરૂપ નહીં. મૂર્ખ, રૂપાળા દેહમાં કુરૂપ આત્મા પણ હોય અને કુરૂપ દેહમાં સુરૂપ આત્મા પણ હોય, અને તે આ ક્ષણે સૌ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. તો શું મારો આત્મા કુરૂપ છે, મલિન છે? અવશ્ય. હવે બંદી બરાબર છંછેડાયો. તે બોલી ઉઠ્યો, વ્યર્થ બકવાદ છોડી દે, અને જો તારે જળમાં ડૂબવાની જ અભિલાષા હોય તો શાસ્ત્રાર્થ માટે તત્પર થા. મારે તત્પર થવાનું શું હોય? તારે જે પૂછવું હોય તે પૂછ. જે તારા પિતાને પૂછ્યું હતું એ જ હું તને પૂછું છું. જો તું યથાર્થ ઉત્તર આપીશ તો હું તારો વિજય સ્વીકારીશ. બોલ, પ્રકૃતિ અને પુરુષ એ બે દ્વૈતમાં અદ્વૈત કઈ રીતે રહેલું છે? બંદીનો આ પ્રશ્ન બીજી વાર જનકની સભામાં ગુંજી રહ્યો. બધા વિદ્વાનો કહોડના પુત્ર અષ્ટાવક્રને જોઈ રહ્યા. અષ્ટાવક્રે કહ્યું, સૂર્યથી પ્રકાશ ભિન્ન નથી. જો સૂર્ય ન હોય તો પ્રકાશ ન હોય. નર્તકથી નૃત્ય ભિન્ન નથી. જો નર્તક ન હોય તો નૃત્ય ન હોય. ગાયકથી ગીત ભિન્ન નથી. જો ગાયક ન હોય તો ગીત ન હોય. એ રીતે પુરુષથી પ્રકૃતિ ભિન્ન નથી. બંને અદ્વૈત જ છે. અષ્ટાવક્રના ઉત્તરથી વિદ્વાનોના હર્ષોલ્લાસના ધ્વનિથી સભાખંડ ગાજી ઉઠ્યો. પ્રત્યેક વિદ્વાનના મોઢા ઉપર અષ્ટાવક્રના વિજય માટે આનંદ છવાયો. આજે બંદીના ગર્વખંડન માટે જનકે અષ્ટાવક્રનું હાર્દિક અભિવાદન કર્યું. બધા એકી સાથે બોલી ઉઠ્યા, ધન્ય છે કહોડ પુત્ર અષ્ટાવક્રને. અમે તેને વિજયી સિદ્ધ કરીએ છીએ. અષ્ટાવક્રે વિદ્વાનોને ન્યાયી વર્તન માટે ધન્યવાદ આપ્યો. અત્યાર સુધી તટસ્થ રહેલા શ્વેતકેતુએ પોતાનો આનંદ વ્યક્ત કરવા અષ્ટાવક્રને બે હાથે ઊંચકી લીધો અને તેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટે આશીર્વાદ આપ્યો. નિર્ણાયક સમિતિના સભ્યોએ અષ્ટાવક્રને પૂછ્યું, બોલો ઋષિકુમાર, પરાજિત બંદીને શી શિક્ષા કરવી છે? એણે પરાજિતોને જે શિક્ષા કરી હોય તે. અષ્ટાવક્રે કહ્યું. બંદી બોલી ઉઠ્યો, મહારાજ, સમિતિનો નિર્ણય મને શિરોમાન્ય છે, પરંતુ તથ્ય એ છે કે મારા પિતા વરુણદેવે એક મહાયજ્ઞનો આરંભ કર્યો હતો, પરંતુ તેમાં આમંત્રણો આપવા છતાં વિદ્વાન બ્રાહ્મણો પૂરતી સંખ્યામાં આવ્યા ન હતા. એટલે વાદવિવાદના નિમિત્તે જે પંડિતો પરાજિત થયા હતા તેમને જળમાં ડૂબાડવાનું કહી હું મારા પિતાના યજ્ઞમાં સન્માનપૂર્વક બેસાડી આવ્યો છું. વિશ્વના આ મહાન વરુણ યજ્ઞની આવતીકાલે સવારે પૂર્ણાહુતિ છે. યજ્ઞ સંપન્ન થયે બધા ઋત્વિજો દાન દક્ષિણા લઈને પોતપોતાને ત્યાં પહોંચી જશે. વરુણપુત્ર બંદીના ચાતુર્ય ઉપર અષ્ટાવક્ર, શ્વેતકેતુ, મહારાજ જનક અને સર્વ વિદ્વાનો પ્રસન્ન થયા. ત્રીજે દિવસે મુનિ કહોડ સહિત ઘણા વિદ્વાનો દાન દક્ષિણા લઈ મિથિલા આવી પહોંચ્યા. પરસ્પર મળવાથી સૌના હૃદય પુલકિત થયા. અષ્ટાવક્રનો શાસ્ત્રાર્થમાં વિજય થયાની વાત શ્વેતકેતુએ જ્યારે કહોડ મુનિને કહી ત્યારે તેમના આશ્ચર્યને સીમા ન રહી. મહારાજ જનક વિદેહીએ અષ્ટાવક્રમાં અપૂર્વ જ્ઞાન પ્રતિભા જોઈ તેમને પોતાના ગુરુ પદે સ્થાપ્યા. એક વિકલાંગ દેહમાં તેમને વિમળ વિભૂતિના દર્શન થયા.